આજે અમે અહીંયા આવેદન દેવા આવ્યા છીએ એનું કારણ એ છે કે સરકાર સુધી અમારો પડકાર પહોંચે અને અમને 2022 થી કેન્દ્ર સરકાર 2000 આપે છે, એમાં એક પણ રૂપિયો વધારવામાં નથી આવ્યો। કેન્દ્ર સરકારમાં પહેલા અમને વચ્ચે કહેવામાં આવ્યું હતું કે 1500 નો વધારો મળશે, પણ એનો હજી અમલ કરવામાં નથી આવ્યો, એનો કોઈ જીઆર કરવામાં નથી આવ્યો કે અમારી આશા બહેનોને મોબાઈલ આપવા નથી આવ્યા। તો અમને જે એફએડબલ્યુ ને કામ કરાવે છે એવું મારી આશા બહેનો ફેસિલિટર બહેનો પાસે કામ લેવામાં આવે છે। અને હવે ઓનલાઈન કામગીરી એવી કે બાળકના ફેસ અપલોડ કરવાના, બાળકના ફેસ અપલોડ ન થાય તો બહેનોના જે 9 મહિના અને માથે 1.5 મહિનો જે કામ કર્યું છે એના પૈસા 250 રૂપિયા માત્ર મળે કાપી નાખવામાં આવે છે। તો અમારી પાસે સરકાર પાસે એટલી નમ્ર અપીલ છે કે અમને 2022 થી કાંઈ નથી મળ્યું અને છેલ્લા 3 માસથી અમારી બહેનોને એક પણ રૂપિયો ખાતામાં નથી આવ્યો, અમારું ઇન્સેન્ટિવ પત્રક પણ નથી હજી અમને મળ્યું, તો યુનિફોર્મ નથી મળ્યા। સરકારમાંથી એવું કહેવામાં દર વર્ષે 2 જોડી કપડાં એ અમને આપવામાં આવે, પણ અમને હજુ સુધી 2 જોડી આપ્યા એક વખત, પછી અમને કઈ મળ્યું નથી। તો અમારી માંગ એ જ છે કે આશા અને ફેસિલિટર બંનેનો ફિક્સ પગાર થાય।